4 સભ્યોની ટીમ સ્કૂલે પહોંચી છે। સમગ્ર ઘટનાને લઈ સ્કૂલ સંચાલકો પાસેથી તમામ વિગતો મેળવવાનો પ્રયાસ। સ્કૂલ પર કોઈ ન મળતા ડીઈઓના તમામ સભ્યો જે છે તે પરત ફર્યા છે। તો શાળા કે જે આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, આ સાથે જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીઈઓની ટીમ શાળાએ પહોંચી તો કોઈ હાજર ન હોવાથી ટીમને પરત ફરવું પડ્યું। અમદાવાદની 7 ડે સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને શિક્ષણ વિભાગ પણ તપાસ કરી રહ્યો છે। ડીઈઓ ઓફિસમાંથી 4 સભ્યોની એક ટીમ 7 ડે સ્કૂલ પહોંચી હતી, ખાસ કરીને વાલીઓના અને શિક્ષકો અને પ્રિન્સિપાલોના સ્ટેટમેન્ટ લેવા માટે। પણ 2 દિવસથી આ સ્કૂલ બંધ હોવાથી આ ટીમને પરત ફરવું પડ્યું। આપ જોઈ રહ્યા છો કે ડીઈઓની જે ટીમ છે તેના 4 સભ્યો છે તે સ્કૂલની અંદર આવ્યા, તેમણે નિરીક્ષણ કર્યું, પણ હવે તેમને કોઈ ન મળતા ખાસ કરીને તે લોકો હવે પરત ફરી રહ્યા છે। અને તેમનું કહેવું છે કે વાલીઓ, પરિવાર અને સાથે સ્કૂલના પ્રિન્સિપાલ અને જે પણ શિક્ષકો છે એના નિવેદન લેવાના છે, પણ નિવેદન ન મળતા અત્યારે તેઓ પરત ફરી રહ્યા છે। અને ખાસ કરીને કહી શકાય કે તેઓ સ્કૂલમાંથી પરત જઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે 2 દિવસ બાદ તેઓ ફરી એકવાર સ્કૂલે આવશે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।